અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા અંગે વોટર એન્ડ સુએઝ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે 5 ઇંચ જેટલો ભારે વરસાદ પડવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે, પરંતુ પાણીનો નિકાલ ઝડપથી કરવામાં આવી રહ્યો છે। તેમણે ઉમેર્યું છે કે ઇન્સ્ટન્ટ ટ્રંક લાઇનના કારણે પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરી અને મધુમાલતી આવાસ જેવા વિસ્તારોમાં જ્યાં અગાઉ પણ પાણી નિકાલ થતા 2 દિવસ લાગતા હતા, ત્યાં હવે માત્ર 3 કલાકમાં પાણી ઉતરી જાય છે, જેનાથી સ્થાનિક લોકોને રાહત મળી રહી છે। અમદાવાદમાં પડેલા વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વાત કરીશું દિલીપભાઈ સાથે। દિલીપભાઈ, શું કહેશો, જે પાણી ભરાયાની સમસ્યા જોવા મળી રહી છે, આજે વરસાદ આવ્યો સવારથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી, જે પાણી છે એ જે પૂર્વના જે વિસ્તારો જે છે રામોલ વસરાદ એ જગ્યાએ લગભગ 5 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે, અને આ જે જગ્યાએ જે છે ખોખરા છે ત્યાં બધો જે છે પટ્ટો ઊભો, ત્યાં ગાડી 4.5 થી 5 ઇંચ 6 ઇંચ વરસાદ પડ્યો, ત્યાં ગાડી થોડું પાણી ભરાવાની જે સમસ્યા થઈ છે એ ટૂંક સમયમાં પાણીનો નિકાલ થવાનું ચાલુ થઈ ગયું છે, અને ટૂંક સમયની અંદર પાણી ત્યાં ગાડી ઉતરી જશે। સર, વાત કરવામાં આવે હાટકેશ્વર કે ખોખરા વિસ્તારની, તો જ્યારે પણ આવો વરસાદ આવે ત્યારે છે તે બેટમાં ફેરવાઈ જતું હોય છે, વર્ષોથી આ સમસ્યા ઉકેલાવી નથી। વધુ વરસાદ પડે, જે 4.5-5 ઇંચ વરસાદ પડે એના કારણે જે વોટર લોગિંગ છે એ ઝડપથી વધતું હોય છે। જ્યારે ડ્રેનેજ સિસ્ટમ છે, વરસાદ જે પડે છે અને ડ્રેનેજ સિસ્ટમ એની અંદર જે પાણીનું આવક વધારે હોય છે અને જાવક ઓછી હોય છે, એના કારણે પાણીનું લોગિંગ વધારે થતું હોય છે। 4.5-5 1 ઇંચ વરસાદ 1.5 ઇંચ વરસાદ પડે તો સમસ્યા ઓછી સર્જાય, પાણી તરત કલાકમાં નીકળી જતું હોય છે, પણ આ જે 4.5-5 ઇંચ વરસાદ પડ્યો એના કારણે વરસાદનું પાણી થોડુંક વધારે ભરાયું છે, પણ એ ટૂંક સમયમાં લગભગ કલાકની અંદર અત્યારે ઉતરવાનું ચાલુ થયું છે, એટલે ટૂંક સમયની અંદર એ પાણીનો નિકાલ થઈ જશે। સર, ઇન્સ્ટન્ટ ટ્રંક લાઇનનું હમણાં જ લોકાર્પણ કરવામાં આવ્યું, કહેવામાં આવ્યું હતું કે ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા હલ થઈ જશે, પરંતુ આજે જે જોવા મળ્યું કે જે મધુમાલતી આવાસ યોજના છે ત્યાં ડ્રેનેજ ઓવરફ્લો થઈ રહી છે, લોકોના ઘરમાં પણ પાણી છે। ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાનો અંત આવશે એવું કીધું હતું। સ્ટ્રોંગ વોટર જે પાણી જે છે એટલે વરસાદી પાણી છે એનું કામ હજુ પણ ચાલુ છે। વરસાદી પાણીનું જે સ્ટ્રોંગ વોટરનું જે નેટવર્ક નાખવાનું, રાઇઝિંગ લાઇન નાખવાનું અને પમ્પિંગ બનાવવાનું એનું કામ હજુ હાલ પણ ચાલુ છે, પરંતુ જે આ ગટરની સમસ્યાની વાત છે તો ગટર સમસ્યાનો અંત આવી ગયો છે નિશ્ચિત વાત છે, પણ સૌથી નીચો વિસ્તાર છે અને વરસાદ જે પડ્યો એ આજે ત્યાં ગાડી 4.5 કરતાં પણ વધારેથી વધારે વરસાદ પડ્યો છે, ત્યાં ગાડી આખા વિસ્તારનું પાણી, ત્યાં રકાબી જેવો વિસ્તાર હોય ત્યાં ગાડી નીચે ખાડો હોય ત્યાં પાણી ભરાઈ જાય છે, અને એના કારણે એ પાણી જે બેક માર્યું, ગટર બેક નથી મારી, વરસાદી પાણી બેક માર્યું છે, કારણ કે વરસાદ આટલો બધો પડ્યો હોય એટલે સ્વાભાવિક જે ઊંચાણવાળા વિસ્તારમાં પાણી વધારે ભરાય, નીચાણવાળો વિસ્તાર હોય ત્યાં બધું પાણી ઝડપથી બહાર નીકળે, એટલે મધુમાલતી જેવો વિસ્તાર છે સૌથી લો લેવલ એટલે કે રકાબી જેવો ખાડામાં છે, ત્યાં ગાડી પાણીનો ભરાવો વધારે થયો, એટલે એના કારણે ત્યાં ગાડી અત્યારે કલાક 2 કલાકની અંદર ત્યાં ગાડી જે પાણી પહેલાં 2 દિવસ પાણી રહેતું હતું એની જગ્યાએ 2-3 કલાકની અંદર પાણીની સમસ્યા હલ થઈ જશે। તો આ હતા દિલીપભાઈ બગડિયા કે જેમનું કહેવું છે કે જે કામ કરવામાં આવ્યું છે, જે લાઈન નાખવામાં આવી છે તેને કારણે જે પાણી જે નિકાલની જે છે તે 2 કલાકમાં જે ઉતરી જાય છે, પહેલાં જે 1-2 દિવસ લાગતા હતા તે પાણી છે તે ઝડપથી નિકાલ થાય છે। જ્યારે હેવી વરસાદ આવે છે ત્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનું તેઓએ જણાવ્યું છે। ઝલક અધ્યારું, GSTV।